ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ અત્યાચાર થતો હોય, જ્યાં પણ કોઈને અન્યાય થાય કે અત્યાચાર થાય, સૌથી પહેલો અવાજ ઉઠાવતા હોય તો જિગ્નેશ મેવાણી ઉઠાવે છે. અને એ મજબૂત તમારા લીધે છે. એટલે અમારી બાજુ કહેવત કે ભેંસ કૂદે તો શેના જોરે જ કૂદે? શીલાન જોરે ને. હું અહીંયા આગળ આટલું જોરથી ભાષણ કરું છું, પણ મારા આંકલા વાળા મજબૂત ના હોય તો અમિત ચાવડા અહીં ભાષણ કરી શકે ખરા? એમ તમારો મજબૂત ખીલો છે, એટલા માટે જિગ્નેશ મેવાણી એસપી ને કે મુખ્યમંત્રી ને કે વડાપ્રધાન ને પડકાર ફેંકી શકે છે. એટલે મારી વિનંતી છે કે થોડો છૂટો રાખજો. એમના વતી કઈક ભૂલચૂક થાય તો અમે આઈન પૂરી કરી જઈશું. જ્ઞાનીબેન છે, ચંદનજી છે, બીજા આગેવાનો છે, એ થોડું જોઈ લેશે. પણ લડવા માટે થોડો છૂટો રાખજો. લડવા વાળા ખૂબ ઓછા હોય છે. અને એ પણ આ તો નવા અંગ્રેજો છે. જે પેલા અંગ્રેજો હતા, જોર જુલમ ને અત્યાચાર કરતા હતા, શોષણ કરતા હતા, ભેદભાવ કરતા હતા. કોઈ પણ વિરોધ કરે તો પોલીસ ને પ્રશાસન નો દુરુપયોગ કરતા હતા. કોઈને વિરોધની મંજૂરી ના હોય, કોઈને સામો બોલવાની મંજૂરી ના હોય, ડરનું વાતાવરણ રાખતા હતા. કે આ નવા અંગ્રેજો પણ એવી જ રીતે કામ કરે છે. પણ એ અંગ્રેજો સામે પણ આપણા વડવા લડ્યા હતા, અને આ નવા અંગ્રેજો સામે પણ લડીએ છે. એ અંગ્રેજોનો પણ આખી દુનિયામાં સૂરજ નતો ડૂબતો, પણ આ દેશ છોડવાની એમને ફરજ પાડી હતી. આ લોકો પણ ભલે અત્યારે 162 ની બહુમતી લાયા, ભલે અમે 12 જણા હોઈએ, પણ 12 જણા પણ તમારા બધાનો સહકાર મળશે તો કોંગ્રેસ પાર્ટીનું આખું નેતૃત્વ લોકો વચ્ચે જઈ અને 2027 માં અમને ઘર ભેગા કરીશું.